એજ્યુસફરના ટેકનોલોજી વિભાગમાં હું તેજસ ઠક્કર આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત વિડિયો સેશનમાં કમ્પ્યુટરમાં ઝૂમ અને હાઇલાઇટ કયા પ્રકારે કરી શકાય તેની અફલાતુન ટ્રીક હું આપને દર્શાવીશ। કમ્પ્યુટરમાં ઘણી વખત આપણે એવી જરૂરિયાત ઊભી થતી હોય છે કે જેમાં આપણે કોઈ ચોક્કસ ભાગને ઝૂમ કરવો પડતો હોય છે તેમજ કોઈ બાબતને હાઇલાઇટ કરવી પડતી હોય છે। તો સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા કમ્પ્યુટરની અંદરમાં ઉપલબ્ધ હોતી નથી, પરંતુ અહીં હું જે ટ્રીક આપને દર્શાવું છું એ ટ્રીકનો ઉપયોગ કરીને આપ ખૂબ જ સરળતાથી કોઈપણ વિભાગને કોઈપણ બાબતને ખૂબ જ સરળતાથી ઝૂમ કરી શકશો તેમજ કોઈપણ વસ્તુને કોઈપણ બાબતને તમે હાઇલાઇટ કરી શકશો। સૌપ્રથમ હું આપને દર્શાવું છું કે ઝૂમ અને હાઇલાઇટ કયા પ્રકારે કરી શકાય। આપ જોઈ શકો છો કે અહીં મેં એજ્યુસફરનું યુટ્યુબનું જે પેજ છે એ ઓપન કરેલું છે। અહીં મેં એજ્યુસફર ટાઈપ કરેલું છે। અહીંયા જ્યાં મારું કર્સર છે એને હું તમને ઝૂમ કરીને સૌપ્રથમ દર્શાવું છું। આપ જોઈ શકો છો હું એને ઝૂમ કરું છું। આપ જોઈ શકો છો ખૂબ જ સરળતાથી એક સિમ્પલ શોર્ટકટનો ઉપયોગ કરીને મેં કમ્પ્યુટરનો કોઈ ચોક્કસ ભાગ કે જે ખૂબ જ નાનો લાગતો હતો તે અત્યારે ઝૂમ સ્વરૂપે એટલે કે મોટા સ્વરૂપે હાઇલાઇટ થઈ ગયો છે। મોટા સ્વરૂપે દર્શાવ્યા બાદ હવે કોઈ પર્ટિક્યુલર માહિતીને કયા પ્રકારે તમે એને હાઇલાઇટ કરી શકો, બોક્સમાં દર્શાવી શકો એ તમે જુઓ। અહીં હું એજ્યુસફર જે વર્ડ છે એને હું આ પ્રમાણે હાઇલાઇટ કરું છું। આપ જોઈ શકો છો ખૂબ જ સરળતાથી કોઈ પર્ટિક્યુલર શબ્દને આ પ્રમાણે હાઇલાઇટ થઈ શકે છે। આ સાથે એક કરતાં વધારે પણ તમે આ પ્રમાણે હાઇલાઇટિંગ કરી શકો છો। આપ જોઈ શકો છો હું અહીં ચેનલ શબ્દને પણ હાઇલાઇટ કરું છું, કોઈ સિમ્બોલ જે છે એને પણ હાઇલાઇટ કરું છું। તો આ પ્રકારની કામગીરી કયા પ્રકારે કરી શકાય તે હું તમને હવે શીખવું છું। આ માટે સૌપ્રથમ તમારે ગૂગલ જે છે એ વેબસાઇટ ઓપન કરવાની રહેશે। ગૂગલ વેબસાઇટ ઓપન કર્યા બાદ તેમાં તમારે ઝૂમ ઇટ આ પ્રમાણે ટાઈપ કરી અને એન્ટર આપવાનું રહેશે। આપ જોઈ શકો છો સૌથી ઉપરના ભાગમાં આ પ્રમાણે એક લિંક જોવા મળે છે, જેમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે આ લિંક જોવા મળે છે એમાં ઝૂમ ઇટ, ટેકનેટ અને માઇક્રોસોફ્ટ આ અહીં એક માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવતું એક સોફ્ટવેર છે। આપ જોઈ શકો છો અન્ય પણ ઘણા બધા સોફ્ટવેર્સ નીચેના ભાગમાં તમને જોવા મળશે, પરંતુ અહીં ફક્ત અધિકૃત જે આ વેબસાઇટ તમને દર્શાવવામાં આવે છે માઇક્રોસોફ્ટ, આ વેબસાઇટ પરથી જ તમે આ સોફ્ટવેર જે છે એને ડાઉનલોડ કરવાનું રહેશે। આ માટે સૌપ્રથમ તમારે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાની સાથે જ આપ જોઈ શકો છો અહીંયા જમણી બાજુના ભાગમાં ડાઉનલોડ ઝૂમ ઇટ માટેની એક લિંક આપ જોઈ શકો છો। આની પર ક્લિક કરતાની સાથે જ ખૂબ જ નાનકડું સોફ્ટવેર છે, અહીં આપ જોઈ શકો છો ડાઉનલોડ થઈ પણ ગયું છે। હવે તમે એને ઓપન કરો, શો ઇન ફોલ્ડર। આપ જોઈ શકો છો આ સોફ્ટવેર જે 297 KB નું છે, ખૂબ જ નાનું સોફ્ટવેર છે। એ સોફ્ટવેર ઝીપ સ્વરૂપે તમે અહીં જોઈ શકો છો, એના પર રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ટુ ઝૂમ ઇટ આ પ્રમાણે ફોલ્ડરમાં આપણે એને એક્સટ્રેક્ટ કરી લઈશું। આપ જોઈ શકો છો અહીંયા જોવા મળે છે, આની પર ડબલ ક્લિક કરતાની સાથે જ બે ફાઇલ જોવા મળે છે, જેમાં તમારે ઝૂમ ઇટનું જે આ આઇકન જોવા મળે છે એના પર ડબલ ક્લિક કરવાનું રહેશે। આપ જોઈ શકો છો ઝૂમ ઇટ સોફ્ટવેર જે છે આ પ્રમાણે ઓપન થઈ ગયું છે। આ સોફ્ટવેરની અંદરમાં ખાસ બે મહત્ત્વની બાબતો વિશે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ ઝૂમ વિશે આપ જોઈ શકો છો અહીં ઝૂમ માટેની ટોગલ કી જે છે નોર્મલ મોડમાં લાવવા માટે અને ઝૂમ કરવા માટેની શોર્ટકટ કી જે છે એ છે કંટ્રોલ ક્યુ, જે આપ ઈચ્છો તો બદલી શકો છો। અને એનું ઝૂમિંગ લેવલ પણ આપ તમે જોઈ શકો છો અહીંયા 2.0 દર્શાવેલું છે, તો આ પ્રમાણે કંટ્રોલ ક્યુથી તમે ઝૂમ કરી શકો છો। તેમજ ડ્રો કરવા માટે અહીં કંટ્રોલ ડી ઓપ્શન્સ અહીંયા ઉપલબ્ધ છે, તો તમે આ બંને વિકલ્પનો ઈચ્છાનુસાર એને તમે જો ઈચ્છો તો આનો શોર્ટકટ કી બદલી પણ શકો છો। તો આ બંનેનો તમે ઉપયોગ કરી શકો છો અને ઓકે આપી અને તમે ઝૂમિંગ જે છે એ કરી શકો છો। ફરીથી હું તમને એક વખત બતાવી દઉં છું ઝૂમિંગ કયા પ્રકારે થાય છે। અહીં કર્સર રાખીને કંટ્રોલ ક્યુ મેં આપ્યું તો આ પ્રમાણે ઝૂમ થયું અને કંટ્રોલ ડીની સાથે જ હવે આ અહીં આપ જોઈ શકો છો ડ્રો પણ થઈ શકે છે। તો આ પ્રમાણે ઝૂમ અને હાઇલાઇટ બંને પ્રક્રિયા ખૂબ જ સરળતાથી તમે કરી શકો છો। આ ખૂબ જ ઉપયોગી ટૂલ છે। ઘણી વખત
આ વસ્તુની જરૂર પડતી હોય છે. જ્યારે વિડીયો દર્શાવવો હોય તમારે કે કમ્પ્યુટરમાં ક્યારે એક્સપ્લેનેશન તમે કરતા હો ત્યારે કોઈ ચોક્કસ ભાગને ઝૂમ કરવો હોય, કોઈ વસ્તુને હાઇલાઇટ કરવી હોય તો આ સુવિધા તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો દર્શક મિત્રો, જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી જે YouTube ચેનલ જે છે એજ્યુસફરની, એને તમે અહીંથી સબસ્ક્રાઈબ કરી શકો છો. રેડ કલરનું બટન જે હશે એના પર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે વ્હાઇટ કલરનું બટન થઈ જશે. અને જો વ્હાઇટ કલરનું બટન હોય તો તમે સબસ્ક્રાઈબ થયેલા જ છો તેવું સમજી શકો છો. અહીં મેં ઓલરેડી યુટ્યુબની અંદરમાં એજ્યુસફરને સબસ્ક્રાઈબ કરેલી જ છે, એટલે આમાં ક્યાંય પ્રશ્ન નથી રહેતો. આપ જોઈ શકો છો ટિક માર્ક પણ અહીંયા જોવા મળે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરી શકો છો, તેમજ અન્ય દર્શક મિત્રો માટે તેને શેર પણ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે.